નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર દ્વારા જે શરૂઆત કરાઈ હતી, ફક્ત 10 રૂપિયામાં ભોજન અને 10 રૂપિયામાં સારવાર સાથે દવા। મિત્રો, એને એક મહિનો આજે પૂર્ણ થયો છે। ગઈ 12મી તારીખે લોકાર્પણ કરવામાં આવ્યું હતું માતૃપ્રેરણા બિલ્ડિંગનું। એને અનુસંધાને અત્યારે જિગ્નેશભાઈ દોશી મારા સાથે છે। મિત્રો, હું ચોક્કસથી એક મેસેજ દેવા માંગીશ અંજારમાં રહેતા લોકો અને અંજારના આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને કે ભાઈ, આજે માતૃપ્રેરણા બિલ્ડિંગનું જે લોકાર્પણ કરાયું હતું એમાં એક ભાવના હતી, એમાં એક સંદેશ હતો કે ખરેખર જેને જરૂરિયાત છે એવા લોકો માટે આ વ્યવસ્થા, આ સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરાઈ હતી। હવે તમને પણ ખબર છે કેવા લોકોને જે 2 ટાઈમનું ભોજન ના મળતું હોય, જે દવા, જે તમને ખબર છે અત્યારના મોંઘવારીના સમયમાં ફક્ત 10 રૂપિયામાં દવા સાથે ટ્રીટમેન્ટ પણ અત્યારે પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું। એ કેના માટે કે ખરેખર જે લોકો આજના મોંઘવારીના સમયમાં જે સક્ષમ નથી, જે પોતાનું આજીવિકા પૂરી નથી પાડી શકતા, એના માટે આ લોકસેવાનું કાર્ય શરૂ કરાયું હતું। એના અનુસંધાને 1 મહિનો થયો છે। ત્યારે જિગ્નેશભાઈથી વાત કરશું। જિગ્નેશભાઈ, ખાસ કરી તમને પહેલે તો અભિનંદન આવી સેવા ચાલુ કરી આવી બદલ। ખાસ કરીને આજના દિવસે તમે શું સંદેશ આપવા માંગશો? સૌ પહેલાં તો હું બહુ ખુશી વ્યક્ત કરું છું કે અમારા પરિવારે જે સપનું જોયું હતું, શ્રી રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી મહાવીર ભોજનાલય અને શ્રી મહાવીર સારવાર કેન્દ્ર, એ અમે અમારા પૂજ્ય પિતાશ્રીની 25મી પુષ્પાંજલિ નિમિત્તે તારીખ 8/8/2024ના આ બિલ્ડિંગનું ઓપનિંગ કરી આ બિલ્ડિંગ ખુલ્લી મૂકી હતી। અને આમ જનતા માટે તારીખ 12/8/2024ના અમે આ સેવાકીય પ્રવૃત્તિ જાહેર જનતા માટે ખુલ્લી મૂકી હતી, જેને આજે એટલે કે તારીખ 12/9/2024ના 1 મહિનો પૂર્ણ થઈ બીજા મહિનામાં અમારો આ ટ્રસ્ટ મંગલ પ્રવેશ કરી રહ્યો છે। એની અમારો પરિવાર ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરે છે। અને સૌ આયોજકોનો અને જે વ્યક્તિએ અમારી આ સેવાનો લાભ લીધો છે અને અમને આ સેવાનો, એમની સેવા કરવાનો લાભ આપ્યો છે, એ બધાનો હું આજરોજ આપના માધ્યમથી આભાર માનું છું। બીજું વિશેષમાં જણાવવાનું કે અમે જે આ ટ્રસ્ટ ચાલુ કર્યું હતું ત્યારે અમારી જે ભાવના હતી એ ભાવના એવી હતી કે અમે જે ગામમાં રહીએ છીએ એ ગામમાં કોઈ વ્યક્તિ 2 સમયના ભોજનથી વંચિત ન રહી જાય। એટલે કોઈ મનુષ્ય એવો ન હોય કે જેને પોતે એટલી પણ ભગવાને એને કેપેસિટી નથી આપી કે 2 સમય પોતાની રીતે ભોજન લઈ શકે। અને ઘણા લોકોને ભૂખ્યા રાતના સૂવું પડે છે, અથવા ઘણા લોકો એવા પણ અમારા ધ્યાને આવ્યા હતા કે 2 સમયમાંથી એમને 1 સમયનું ભોજન મળે છે। તો અમે અમારા ટ્રસ્ટે એવું આયોજન કર્યું હતું કે આવા જે લોકો છે એમાં અમારો ટ્રસ્ટ મનુષ્ય માત્ર નું વિચારે છે। અમારા ટ્રસ્ટમાં ક્યારે કોઈ કોમનો ભેદભાવ નથી, કોઈ ઉંમરનો ભેદભાવ નથી, કોઈ કોમનો ભેદભાવ નથી, કોઈ ગામના લોકોનો ભેદભાવ નથી, પણ અમારો ટ્રસ્ટ ફક્ત મીડિયમ લોકો, જે ગરીબ લોકો છે કે જે 2 સમય પૂરતો ભોજન સમયસર નથી લઈ શકતા, એમના લોકો માટે અમે શ્રી મહાવીર ભોજનાલયનું આયોજન કરેલું હતું। એવી જ રીતે ઘણા બધા લોકો રૂપિયાના કારણે બીમારીથી વંચિત રહી જાય છે અને એમને બીમારીનો ભોગ બનવો પડે છે। તો એવા મીડિયમ લોકો, ગરીબ લોકો માટે અમે શ્રી મહાવીર સારવાર કેન્દ્રનું આયોજન કર્યું હતું। એમાં અમે MBBS ડૉક્ટરને ત્યારે રાખેલા છે, અમારી સેવા ચાલુ છે। અમારી પાસે જે કોઈ વ્યક્તિ દર્દી આવે છે એમને અમે પૂરતો સમય આપી અમારા ડૉક્ટર્સ અને અમારો સ્ટાફ ચેકઅપ કરી આપે છે। એમને ડૉક્ટર્સને જે કાંઈ જરૂરિયાત જણાય છે એ પ્રમાણે અમે એમને મેડિકલ સ્ટોરમાંથી, અમારો પોતાનો મેડિકલ સ્ટોર છે, એમાં અમને ફ્રી ઓફ મેડિકલ આપીએ છીએ। કોકને બોટલ ચડાવવાની અમારા ડૉક્ટરને જરૂરિયાત જણાય છે તો અમે એને બોટલ ચડાવી આપીએ છીએ। કોઈને ઇન્જેક્શન લગાવવાનું હોય, કોઈને ડ્રેસિંગ કરી આપવાનું હોય તો ડૉક્ટરની જે કોઈ ગાઈડલાઈન હોય છે એ પ્રમાણે અમારો ટ્રસ્ટ આવી બધી સેવાઓ કરે છે। અને આજે આ કહેતા મને ગૌરવ થાય છે કે લગભગ 1 મહિનામાં 10,500 જેટલા લોકોએ ભોજનશાળાનો લાભ લીધો છે અને 5150 જણાએ શ્રી મહાવીર સારવાર કેન્દ્રનો લાભ લીધો છે। હજી પણ વધુ ને વધુ લોકો અમારી શ્રી મહાવીર ભોજનાલય અને મહાવીર સારવાર કેન્દ્રનો લાભ લે। હું આપના માધ્યમથી આપને વિનંતી કરું છું કે આપની આસપાસમાં જો આપણે કોઈ વ્યક્તિ એવા જણાય કે જે 2 સમયનું ભોજન નથી લઈ શકતા અથવા રૂપિયાના કારણે બીમારીથી વંચિત રહી જાય છે, તો એવા લોકોને તમે અમારી શ્રી માતૃપ્રેરણા બિલ્ડિંગનો એડ્રેસ આપજો। અમારે ત્યાં એમની ભોજનાલયની સગવડ પણ અમે કરી આપશું, એમની પ્રોપર સારવાર પણ કરીશું અને આવું પણ તમે આંગળી ચીંધી અને પુણ્ય લઈ શકશો, એ આપના માધ્યમથી જાણ કરવા માંગુ છું। જિગ્નેશભાઈ, ખાસ કરી 1 મહિનો પૂર્ણ થયો, કેવા અનુભવ રહ્યા?
અનુભવમાં તો એક ખુશી છે કે સારા લોકોએ લાભ લીધો, પણ થોડુંક એ વાતનો દુઃખ પણ છે કે લોકો સુધી અમારો પ્રોપર મેસેજ પહોંચ્યો નથી અને લોકો મિસગાઈડ થયા છે કે આ ભોજનાલય સર્વ મનુષ્ય માટે છે, એટલે સર્વ મનુષ્યનો કોઈ પણ વ્યક્તિ લાભ લઈ શકે છે. તો હું આપણા માધ્યમથી એ વાતની ચોક કરવા માંગુ છું કે અમારું જે આ મહાવીર ભોજનાલય અને શ્રી મહાવીર સારવાર કેન્દ્ર છે એ મનુષ્ય માત્ર છે, દરેક મનુષ્ય માત્ર છે. એમાં કોઈ કોમનો ભેદભાવ નથી, કોઈ ઉંમરનો ભેદભાવ નથી, કોઈ આ ગામનો છે એ ભેદભાવ નથી. પણ હું જરૂરથી આપણા માધ્યમથી કહીશ કે અમારો જે સેવા છે એ એકદમ મીડિયમ વર્ગના લોકો છે, જે લોકો બે સમય ભોજન પણ પોતાના રૂપિયાથી લઈ શકતા નથી અને જે લોકો પોતે પોતાના રૂપિયાથી દવા અને સારવાર કરાવી શકતા નથી અથવા માર્કેટમાંથી મેડિકલમાંથી દવા લઈ શકતા નથી, એવા લોકોની અમારી સારવાર છે. ઘણા બધા લોકો એવું સમજે છે કે ભાઈ 10 રૂપિયા આપીને ગમે એ મનુષ્ય અહીંયા આવીને ભોજન લઈ શકે છે અથવા 10 રૂપિયા આપીને ગમે એ વ્યક્તિ મહાવીર સારવાર કેન્દ્રમાં સારવાર લઈ શકે છે. તો હું આપણા માધ્યમથી ચોક કરવા માંગુ છું કે એવું નથી. દરેક વ્યક્તિને અમારો ટ્રસ્ટ, અમારી સંસ્થા આવકારતી નથી. અમારી સંસ્થા ફક્ત જરૂરિયાતમંદ માટે જ છે. તો અમારી સંસ્થાનો જે વ્યક્તિઓ યુઝ કરે છે, ઉપયોગ કરે છે, એમાં જે જરૂરિયાતમંદ છે જે લોકો, એ લોકો વેલકમ, ભલે વધારે. પણ જે લોકો કેપેબલ છે, બજારમાં 70-80 રૂપિયા આપીને જમી શકે છે, એટલા કેપેબલ છે, એવા વ્યક્તિઓ અહીંયા ભોજનનો લાભ ન લે, જેથી કરીને અમે બીજા લોકોને જે જરૂરિયાતમંદ છે એવા લોકોને ભોજનનો લાભ આપી શકીએ. જે લોકો કેપેબલ છે કે બીજા ડોક્ટર પાસે બતાવી શકે છે અથવા પોતાના રૂપિયાથી મેડિકલ લઈ શકે છે, એવા લોકો અમારી મહાવીર સારવાર કેન્દ્રનો લાભ ન લે અને સામે સજેશન કરે ગરીબ વર્ગને, મીડિયમ વર્ગને, કે જે લોકો અમારી સારવાર કેન્દ્રનો લાભ લે. એટલે અમારી જે મહાવીર સારવાર કેન્દ્ર અને મહાવીર ભોજનાલય છે, હું ફરીને કહું છું કે અમારું મહાવીર સારવાર કેન્દ્ર અને મહાવીર ભોજનાલય ફક્ત મીડિયમ વર્ગ અને ગરીબ વર્ગ માટે જ છે. તો જે વ્યક્તિ અમારી સારવાર કેન્દ્ર અને ભોજનાલયનો લાભ લે એ વ્યક્તિ મીડિયમ અને ગરીબ વર્ગનો હોય એ જ લાભ લે અને અમારી સારવાર કેન્દ્રનો કે ભોજનાલયનો લાભ ન લે અને બીજા લોકોને માર્ગદર્શન આપે જે એમના ધ્યાન હોય કે આ વ્યક્તિ ગરીબ છે, આ વ્યક્તિને 2 સમયનો ભોજન નથી મળતો અથવા આ વ્યક્તિ મીડિયમ છે, આ પ્રોપર ડોક્ટર પાસે બતાવી અને ચેકઅપ નથી કરાવી શકતો અથવા પોતે પોતાના રૂપિયાથી મેડિકલ નથી લઈ શકતો, એવા લોકોને અમારા સુધી પહોંચાડો. પણ અમારો ટાર્ગેટ છે મીડિયમ વર્ગના લોકોને સારવાર કરવાનું, એમને જમાડવાનું. તો હું બધાને વિનંતી કરું છું કે એવા લોકો અમારા ત્યાં આવે જેથી કરીને અમારી સંસ્થા પ્રોપર મેનેજમેન્ટ કરી શકે. 1 મહિનામાં આજે અમે પૂર્ણ થયા છીએ, એની ખૂબ ખુશી છે. અમારે આ ટ્રસ્ટ આજીવન આખો વર્ષો સુધી ચલાવવો છે. તો બધા લોકોને રિક્વેસ્ટ કરું છું કે અમને આ કાર્યમાં સાથ સહકાર આપે, એવી અપીલ કરું છું.